રામ કોને કહેવાય? રામ શું છે? રામ તત્વ કોને કહેવાય? દશરથના રાજા દીકરા એક રામ. રામ તો ઘણાયમાં આવે, તમે જોજો, હવે સાંભળજો બરાબર. રામ કયા રામ? દશરથના સુકુમાર છે એ રામ? કે પછી બધી આપણે બહુ થાયકા હોય ને હુઈ જાય એને આરામ કહીએ? ઈ રામ? આરામ જો આવે છે ને, એના વગર ટૂંકમાં કઈ કાર્ય નહીં થાય. જોજો, અને જે સુઈ જાય ને પાછા ઉઠતા નથી એને કહેવાય હે રામ. એને કહેવાય હે રામ. સુઈ જાય પછી પાછા જાગતા. સારા મિત્રો મળે ને સારા કાર્ય કરાવે તો એને સખારામ. સખારામ વગર ચાલે નહીં. એક એક શબ્દમાં રામ છે. જેના આદર્શ જેવા રાજા મળ્યા હોય એને રાજા રામ કહેવાય. આદર્શ જેવા રાજા રાજા રામ. અન્યાય થતો હોય અને સામે લડવા માટે આપણને જે શક્તિ પૂરી પાડે એને પરશુરામ. પરશુરામ. અને બપોર થાય ને પછી ભૂખ લાગે અને થાળી ગોતીએ એને પ્રસાદ રામ. સંતો જમવા બેસે ને એટલે એ એક એક શબ્દમાં રામનો પ્રયોગ કરે. એ એમ કે રોટી રામ આપો, દાલ રામ પધાર, દાલ રામ, રોટી રામ. અને રસોઈમાં નિમક ઓછી હોય. નિમક ને શું કહે ખબર? રામરસ. સંતો એને રામરસ કે છે. રામરસ કહેવાય. તમે કદાચ ગમે એવા 32 ભાતના ભોજન બનાવ્યા હોય અને ઘરમાં નિમક ન હોય ને એ નિમક વગરના ભોજન બનાવ્યા હોય, જો કોઈ ખાય તો કેજો. એમ જીવનને ગમે એવું સ્વાદિષ્ટ બનાવવામાં આવે પણ જેમાં રામ રસ જ ના હોય ને એ જીવન નકામું છે. એ જીવન નકામું છે, અફલ કહેવાય. રામ રસ હોવો જોઈએ. ભોજનમાં જેમ રામ રસ ન હોય અને ભોજન ફિક્કું લાગે એમ જીવનમાં રામ તત્વ ના હોય કે રામ કથા ન હોય તો એ જીવન પણ આપણને ફિક્કું લાગે છે. રામ હી કેવલ પ્રેમ પિયારા. કયા રામ? કયા રામની વાત કરો છો? ઘણી વખત આપણે વાતમાં નથી કહેતા ફલાણા ભાઈ, તો કે હા પણ ઈ ભાઈ ક્યાં? એમ તો કે જગદીશભાઈ. તો કે જગદીશભાઈ પણ કોના દીકરા? તો કે ફલાણા ભાઈ. ને આ પણ ઈ કે ગામ રીએ. ઓળખાણ આપવા માટે કેટલું ડીપમાં જવું પડે. જો જેને તત્વ જાણ્યું નથી ને એને આ બધું કરવું પડે છે. મહારાજ મને તમે કહો કે ખરેખર આ કોણ છે? મારા મનમાં સંશય થયો છે અને સંશય તમે દૂર કરો. અને મેં એવું સાંભળ્યું છે, એક રામ અવધેશ કુમારા તિન્હ કર ચરિત વિદિત સંસાર. એના ચરિત્રથી આખો સંસાર પવિત્ર થાય છે. એ રામની વાત કરો છો? કયા રામ? राम ही केवल प्रेम प्यारा. ओ ही राम. राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम ततुल्यम राम नाम वरानने.
સંશય થાય. આપણને ઘણી વખત આપણા ઘરમાં પૂજા કરતા હોય ને, પછી આપણા ઘરના પૂજાના મંદિરમાં જે ભગવાન હોય ને, આમ રાખ્યા હોય ભગવાન ઘણા, એ તો આખો શોરૂમ રાખ્યો હોય ભગવાનનો. પણ હંમેશા ભગવાન થોડા રાખો, પણ એવા રાખો કે જે સ્વરૂપ જોતા આપણને અંદરથી આનંદ થાય. અને બે મૂર્તિ ના રાખવી, ક્યારે એક જ મૂર્તિ રાખવી. એટલે કે દાખલા તરીકે ગણપતિ દાદા હોય તો એક જ ગણપતિ દાદા રાખવા. પછી બે ત્રણ રાખવાથી કઈ ગણપતિ દાદા આપણું વધારે સારું કરે એવું તમે બહુ વિચારતા હોય તો કાઢી નાખજો. એક મૂર્તિ રાખો તો એટલું જ ફળ આપશે, બે રાખશો તો એટલું જ રાખશે. કોઈ પણ પ્રભુનું સ્વરૂપ હોય એક શું કામ રાખવું? એનું કારણ એ છે કે જ્યારે તમે પૂજા કરતા હોય ત્યારે તમારું ધ્યાન બે મૂર્તિમાં ન ખેંચાય એટલા માટે. નહીં તો આપણને એવું થાય કે આના સામું જોવું, આના સામું જોવું, આના સામું જોવું, આના સામું જોવું. કારણ કે બે હોય એટલે દ્વિધા થાય. એકમાં હોય તો આપણી દ્રષ્ટિ એકમાં જ. એટલે એક સ્વરૂપ છે, અનેક સ્વરૂપ પણ લાગે એક. આ જો આંખું આપણી બે છે, પણ તમે જોવો એટલે એમાંથી દ્રષ્ટિ એક લાગે. એક આંખ આમ જોવે ને એક આંખ આમ જોવે ને એવું બને કોઈ દી? આમ ખોલો એટલે આમ એક એક દ્રષ્ટિકોણ ઉભો થાય, જોવો એટલે બધાને એકાયરે જોવાઈ જાય. એવી પ્રભુની કૃપા દ્રષ્ટિમાં કરી છે. તો એવી કૃપા આપણા ઉપર બને કે આપણે એના સ્વરૂપને જોઈએ અને એ સ્વરૂપ આપણા હૃદયમાં સ્થાપિત થઈ જાય. એ ભાવ છે. તો એક રામ છે, બે રામ છે. બીજા નંબરમાં ભરદ્વાજજી બીજો પ્રશ્ન પણ કર્યો કે મહારાજ બીજું તો ઠીક છે, પણ આ દરેક ત્રેતાયુગમાં રામ આવે છે? જ્યારે જ્યારે ત્રેતાયુગ આવે ત્યારે રામ અવતાર થાય? તો કે હા, દરેક ત્રેતાયુગ આવે એટલે રામ અવતાર થાય છે, દરેક દ્વાપર યુગ આવે એટલે કૃષ્ણ અવતાર થાય. દરેક યુગમાં પ્રભુનો અવતાર થાય છે. એટલે તમે દ્વાપર યુગની વાત કલયુગમાં કહી શકાય અને એ જ દ્વાપર યુગની વાત સતયુગમાં કહી શકાય, ભલે દ્વાપર યુગ સતયુગ પહેલા હોય. કારણ કે ગયા દ્વાપર યુગની ચર્ચા.